રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાલોદ તાલુકાના મોટી હાંડી ગામમાં માથાકૂટને મામલે હાલ મતદાન બંધ થયું। માથાકૂટ બાદ મતદાન ફરી શરૂ કરાવ્યું હતું। લોકોની લાંબી કતારો પણ લાગી હતી। માથાકૂટ બાદ મતદાન ફરી શરૂ કરાવ્યું હતું। લોકોની લાંબી કતારો પણ લાગી હતી। મતદાન બૂથમાં માથાકૂટને પગલે જાલોદ પ્રાંત અધિકારીએ મતદાન પ્રક્રિયા કરાવી હતી બંધ। ધામણ ખોબરા પ્રાથમિક શાળાનો બૂથ નંબર 2 માં છેલ્લા 2 કલાકથી મતદાન બંધ છે। માથાકૂટમાં ચૂંટણી પ્રક્રિયાની અમુક સામગ્રી ગુમ થતાં મતદાન બંધ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને દાહોદ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી પીઆઈ એલસીબી સહિત જાલોદ એસડીએમ ઝોનલ અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ। હજી પણ લાંબી લાઈન લગાવીને બેઠા છે મતદારો। ત્યારે હવે મોટી હાંડીના ધામણ ખોબરા ખાતે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા બંધ કરાઈ। સરપંચના 43 બેલેટ અને સભ્યોના 43 બેલેટ ગુમ થતા હવે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા બંધ કરાઈ। આવનાર દિવસમાં ફરી મતદાન કરાશે।